બરડા પંથકમાં ભારે વરસાદને લઈને ભાણવડ તરફ જતો રસ્તો બંધ થયો છે। જોકે હાલ આ પંથકમાં મોટાભાગના રોડ રસ્તાઓ બંધ થઈ જતા લોકો પોતાને ખેતરે પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। તો આ વિસ્તારમાં જીઓ કંપનીનું નેટવર્ક પણ ઠપ થતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે। પોરબંદરના બરડા પંથકમાં એક અઠવાડિયાથી પડી રહેલા અવિરત વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં હજી પણ પાણી ઓસર્યા નથી। આ પંથકમાં ખિસ્ત્રી ગામથી ગોઢાણા ગામ તરફ જતા રોડ પર 5 ફૂટ કરતાં પણ વધુ પાણી વહી રહ્યા છે। તો સીમર રોજીવાળા રોડ પર પણ નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો સિંગડાથી રાવલ જતા રસ્તે વળતું નદીનો પાળો તૂટતા આ વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। હું ભીમભાઈ ગોરાણીયા, આપ સૌને નમસ્કાર। આપણા વિસ્તાર એટલે કે બરડા વિસ્તારની અંદર છેલ્લા 10 દિવસથી અતિવૃષ્ટિ જેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે। ચારે બાજુ વરસાદી માહોલને લીધે પાણી ભરાયા છે, નદી નાળા છલકાઈ ગયા છે। પોરબંદરથી જામનગર અથવા તો દ્વારકા સુધી જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેથી કરીને ખેડૂતોને પણ મુશ્કેલી છે, નાના ધંધાર્થીઓને મુશ્કેલી પડે છે, તેમજ હોસ્પિટલના કામે આવવા જવા માટે થઈને લોકોને પણ ખૂબ જ હાડમારી પડે છે, જેથી કરીને લોકો ક્યાંય પણ આવવા જવા કરી શકતા નથી। વાડી વિસ્તારમાં લોકો ઘણા બધા ફસાયેલા છે, નાના ગામડાઓના રસ્તાઓ બંધ છે, જેથી કરીને ખૂબ લોકોને તકલીફ પડે છે। આવું મારું માનવું છે। તો આ અંગે જે તે લાગતા વળગતું તંત્ર હોય એને મારી નમ્ર વિનંતી છે કે સ્થળ ઉપર જઈને અથવા તો કોઈ પણ રીતે લોકોને મદદ કરે અને આ પાણીના વાળામાંથી બહાર કાઢે અને અતિવૃષ્ટિમાંથી ખેડૂતોને પણ જે કંઈ અતિવૃષ્ટિનું નુકસાન થયું છે એના માટેના સર્વે થાય એવી આપને વિનંતી। તો સિંગડાથી જામરાવલ ગામ તરફ જતા રસ્તે પંચકોશી વાડી વિસ્તારમાં પણ વળતું નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। ખાસ તો વરસાદી વાતાવરણને લઈને આ વિસ્તારમાં જીઓનું નેટવર્ક ઠપ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે। હું અર્જુનભાઈ અલ્પમભાઈ ઓળેદરા પોરબંદર જિલ્લાના બેરણ ગામેથી બોલું છું। અમારે હાલ છેલ્લા 5 દિવસથી આ જીઓના કવરેજનો ઇસ્યુ છે। કોઈને ફોન લાગતા નથી, કોઈને મેસેજ જતા નથી। અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારા ગામમાંથી ક્યાંય આજુબાજુમાં જવાય એવી પરિસ્થિતિ છે નહીં। કોઈ પડી ગયું હોય, કોઈ માંદું થયું હોય, કોઈ બીમાર પડ્યું તો કોઈને ક્યાંય ફોન લાગતા નથી। બે દિવસ પહેલાં હું ઘરેથી પડી ગયો, કોઈને ફોન લાગ્યા નહીં, એટલે બે કલાક સુધી મારા ઘરે મારે પડ્યું રહેવું પડ્યું। પછી બાજુવાળાને બોલાવી આવ્યા અને મારી સારવાર માટે હોસ્પિટલે પુગાડેલ છે, જીવને જોખમથી। અને આજની તારીખમાં પણ જીઓનો કોઈ પણ પ્રકારના ફોન લાગતા નથી। જો લાગી જાય તો લાગી જાય, નહીંતર લાગતા જ નથી, ને લાગે તો વાત થતી નથી। ને જીઓ કંપનીમાં ફોન કરીએ તો કે તમારી સર્વિસ કમ્પ્લીટ છે એવો અમને જવાબ મળે, અને જીઓના બેલેન્સ પૂરું થાય એટલે તરત જ એની સર્વિસ કાપી નાખે છે। અને હમણાં કસ્ટમરોને કોઈ પણ બાબતો ધ્યાનમાં રાખ્યા વગર 50 રૂપિયા ભાવ વધારો કરી દીધો છે, તો સર્વિસ તો આપતા નથી। અત્યારે જે કસ્ટમરને સર્વિસ 5 દિવસ જ્યાં નથી મળી એનો કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થાય એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી। તો આ સર્વિસ માટે કંપનીને કસ્ટમરને સર્વિસ આપવા માટે એને જવાબદારી કંપનીને નિભાવવી જોઈએ। તો તાત્કાલિક કોઈ પણ એનું નિરાકરણ આવે તો એવી જીઓવાળા જોગવાઈ કરી આપે। પોરબંદરના બરડા પંથકમાં અવિરતપણે પડી રહેલા વરસાદને હવે ખેડૂતો માટે આકાશી આફત બની રહ્યો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।